પવન તોફાન સાથે ગાજવીજ સાથે વરસાદના વાવડ છે. ગાંધીનગરમાં પણ રાત્રે વરસાદના વાવડ હતા. હજુ પણ તારીખ 5 જૂન સુધીમાં રાજ્યના ઘણા ખરા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં કરા પણ પડવાની શક્યતા રહેશે. એટલે હવે ધીરે ધીરે 2-3 જૂનથી વરસાદ વધવાની શક્યતા રહે. જેમાં ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠા, અરવલ્લીના ભાગો, પંચમહાલના ભાગો, દાહોદના ભાગો, વડોદરાના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 7, 8, 9માં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. હમણાં સૌરાષ્ટ્રના ઘણા ખરા ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના કેટલાક ભાગોમાં પણ પ્રી મોન્સૂન એપ્રિલનો વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 8મી જૂને દરિયામાં પવન બદલાતા વરસાદ થવાની શક્યતા રહેશે. અને 8થી 15 જૂનમાં કે 16 જૂનમાં રાજ્યના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 20 જૂનથી 28 જૂન વચ્ચે પણ રાજ્યના કેટલાક ભાગમાં આદરા નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ આ વખતે વરસાદ ઉપર અલ નીનોની અસર થવાની પણ શક્યતા જણાતા વચ્ચે ચોમાસું બ્રેક પણ આવી શકે ત્યારે ખેડૂત ભાઈઓએ સિંચાઈનું વ્યવસ્થા પણ કરવું સારું રહે. હજુ એમજીઓની શક્યતા જુલાઈ માસ આસપાસ છે, પણ તેમાં અલ નીનોની અસર થાય તો કહી શકાય નહીં. એટલે વરસાદ તો કઈ કદે સારો થવાની શક્યતા ગણી શકાય, પરંતુ વચ્ચે બ્રેક આવવાની પણ શક્યતા રહેશે. જી.